આ આગલો મિની બ્લોગ ના જોયો તો જોતા આવજો ને પાર્ટ 2 માં તમારું બધાનું સ્વાગત છે। પછી લઈ લીધી આપણે દ્વારકામાં એન્ટ્રી અને છેટેથી કંઈક મંદિર આવું દેખાતું હતું ને કાવાસાકી કરી દીધી પાર્કિંગમાં। પછી આપણે તમને બધાને કરી દીધા દ્વારકાધીશની ધજાના દર્શન, કેમ કે ફોન અંદર લઈ જવાની મનાઈ છે, એટલે તમે ધજાના દર્શન કરી લ્યો। અને પછી દર્શન કરીને અમે નીકળી ગયા મંદિરની બહાર। અને મિત્રો જવાનું છે આપણે રૂક્ષ્મણી માતાએ દર્શન કરવા માટે, તો ચાલો મિત્રો કન્ટિન્યુ। ફાઇનલી પહોંચાડી દીધી આપણે કાવાસાકીને રૂક્ષ્મણી માતાના મંદિર આગળ, પાર્કિંગ કરી દીધી। અને મિત્રો તમે ખાલી માથે ચેક કરો ભાઈ, આખું જોઈ લો કેવું થઈ ગયું। અને હા મિત્રો, સૂર્ય ચક્ર જેવું એવું કંઈક આકારમાં થઈ ગયું હતું। અને તમે કેટલા જોયું તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો। અને પછી ઊભા રહી ગયા હતા લાઈનમાં, પછી આપનો વારો આવી ગયો એટલે દર્શન કરી લ્યો તમે મિત્રો રૂક્ષ્મણી માતાના। પછી અમે નીકળી ગયા દર્શન કરી। અને મિત્રો હજી ઓલું સૂર્ય ચક્ર હજી માથે જ હતું એવું ને એવું। અને મિત્રો આપણે જવાનું મિત્રો પછી ઘરે, એટલે અમે નીકળી ગયા રસ્તામાં નજારા જોતા જોતા આવી ગયો વચમાં એક એરવોલ, એટલે આપણે પછી મીઠું પાણી પીવા જડ્યું હતું, એટલે આપણે કાવાસાકી ઉપર રાખી દીધું અને પીને પછી ત્યાંથી મીઠું પાણી અને પાછા નીકળી ગયા ઘર સાઈડ। રસ્તામાં હોટલ આવતી એટલે ત્યાં બ્રેક કરી દીધી ને પાછા નીકળી ગયા ઘર સાઈડ। ગુવાણંદ પાટી એક બ્રેક કરી નાખી, કેમ કે પીવાની હતી ચા, એટલે પછી ચા પીને પાછા નીકળી ગયા ઘર સાઈડ। ગઈઢાની સાઈડ કઈ પણ કાવાસાકી થઈ ગઈ તેરસી, એટલે પાઈ દીધું પાણી, સોરી અમૃતનું પાણી। પેટ્રોલ ભરાવીને આવી ગયા આપણે કાચા રસ્તામાં થઈને સીધા આપણા ગામમાં। અને મિત્રો ફાઇનલી આવી ગયા પછી ઘરે, જ્યાંથી સવારે ઉપાડી હતી ત્યાં આગળ। અને મોર મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જાજો, અને ફૂલ વિડીયો આપણી આ ચેનલ ઉપર આવ્યો હોય તો જોતા આવજો।